તો મારા ભાઈઓ પહેલા તો મને પણ એવું લાગતું હતું કે હોસ્પિટલમાં ભૂત બીજું કશું ના હોય, પરંતુ જ્યારે મેં આ વિડીયો જોયો તો મારા પણ હોશ ઉડી ગયા ભાઈ, અને હું પણ પોતે ડરી ગયો ભાઈ. અને પછી તો ભાઈ મેં દવા કરાવી 500 રૂપિયાની. આ વિડીયો જોઈને ભાઈ, આ વિડીયો મને 500 રૂપિયા પડ્યો. હવે તમે જુઓ મિત્રો, આ વિડીયોની અંદર ક્યાંક ને ક્યાંક તમને એક મહિલા દેખાતી છે. એ મહિલા સ્વાભાવિક રીતે પહેલા તો ભાઈ એ બેડ ઉપર સૂતી હોય છે, એને બાટલા ચડતા હોય છે ભાઈ, પરંતુ ત્યાર પછી આ બેન જે હતા ભાઈ, આ બેનને અચાનક શું થયું ભાઈ કે અચાનક અંદર ભૂતનો એવો વાસ થઈ ગયો ભાઈ કે આ બેન પલંગ ઉપરથી નીચે પડ્યા. જ્યારે આ બેન પલંગ ઉપરથી નીચે આવ્યા ત્યારબાદ મિત્રો જમીન ઉપર ઊંધા ચાલવા મળ્યા. આપણે જમીન ઉપર સીધા ન ચાલી શકીએ, પણ આ ઊંધા ચાલવા મળ્યા. જે હોસ્પિટલની દિવાલો હતી ભાઈ, એ દિવાલો ઉપર પણ ક્યાંક ને ક્યાંક આ બેન ઊંધા ચાલવા મળ્યા. ત્યારબાદ આખા હોસ્પિટલમાં અફરા તફરી થઈ ગઈ ભાઈ કે આ શું મારા ભાઈ, શું ખરેખર કોઈ વ્યક્તિની અંદર આત્મા આવી શકે ભાઈ? તમે જો હોસ્પિટલની અંદર એટલે તો આપણા આજુબાજુના કે ગમે લોકો કહેતા હોય ને ભાઈ કે હોસ્પિટલમાં જો એટલે ઘરે આવો એટલે ભાઈ શોટ લઈ લેવી ને, હોનાવણી શોટ લઈ લેવી ને, ત્યારબાદ નાહી ધોઈને ઘરમાં આવવું ને, અહીંયા હોસ્પિટલમાં ગયા હોય તો આપણે એમ ન કહેવાનું કે હેડો ને આ બધું ભાઈ. આવી વાતો આપણે ઘણી બધી સાંભળી, પણ આજે જોઈ પણ લીધી મારા ભાઈઓ. હવે તો તમે સાહેબ સાવધાન થઈ જજો. આ તમે વિડીયો જુઓ, આ વિડીયો હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો, જેથી કરીને તમને પહેલાં જ કહી દઉં કે આ વિડીયોની આપણી ચેનલ કોઈ પણ જાતની પુષ્ટિ કરતી નથી, કેમ કે આ વિડીયો આપણને સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના આધારે મળ્યો છે, એટલે ખાસ કરીને તમારે નોંધ લેવી. હવે ચાલો મારા ભાઈઓ, આજના આ વિડીયોની આપણે શરૂઆત કરીએ. આમ તો તમને બધાને ખબર હશે કે હાલ સોશિયલ મીડિયાની અંદર આવા ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય, પરંતુ આ સાહેબ વિડીયો પહેલી વાર આપણે એવો જોયો કે જ્યાં હોસ્પિટલની અંદર કોઈ મહિલાની શરીરની અંદર આત્મા આવી ગયો હોય ભાઈ. અને આ વિડીયો જોયા પછી તો બીજા લોકો પણ ડરી ગયા કે ભાઈ આ છે શું. હવે તમને શું લાગે મારા ભાઈઓ, શું ખરેખર આ ભૂત હશે, કોઈ પ્રેત હશે, કે પછી કોઈ નાટક કર્યા હશે? એકવાર મારા ભાઈઓ મને કમેન્ટ કરીને જરૂર બતાવજો. બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.